વીએલ કોમેડીમાં તમારું સ્વાગત છે અને અમારા દેવરાજભાઈ ને વિશાલભાઈ ચૂંટણી લડવાના છે. હાલો તમને મુલાકાત કરાવું. દેવરાજભાઈ ને આ છે વિયાભાઈ ને આ બે ચૂંટણી લડવા જાય છે. આ બે પાપ ભર્યા છે. આ નદીમાં લઈ લો તમે એટલે પાપ બધા ધોવાય. તો દેવરાજભાઈ ને વિયાભાઈ બે નદીમાં પડ્યા છે પાપ ધોવા, એટલે પાપ ધોવા જાય એટલે ચૂંટણીમાં લડી જાય. તો હાલ ભાઈ આપણે પાપ ધોઈ નાખી. પાપ ધોઈ નાખો. હાલો પાપ ધોઈ લીધા છે અને હવે અમે જાવી છે અમારી પાર્ટી છે ત્યાં, અને અહીંયા જઈને જોવી કે ગામના મત દેશે કે નહીં દે. લડેંગે લડેંગે हम लड़ेंगे. चलो अपनी पार्टी पे चूंटणी लड़ेंगे. चूंटणी लड़ेंगे. તમે હવે અમારા ચૂંટણીની બેઠક જોઈ શકો છો અને આપણે તડકો આવે એમાં મજા નો આવે એટલે જોઈ શકો છો અમારા એસી વાળા રૂમ પાર્ટી રૂમ જોઈ શકો. लड़ेंगे लड़ेंगे चूंटणी लड़ेंगे ચૂંટણી લડેંગે. હાલો દોસ્તો, તમારા એસી વાળા રૂમમાં જ આવી છીએ. અમે તડકે તો યાર બેસતા જ નથી, કારણ અમે પૈસા વાળી પાર્ટી દઈએ ને એટલે અમે તડકે દેવીને અમે એસી વાળા રૂમમાં જઈને પ્રોગ્રામ સેટ કર્યો છે. लड़ेंगे લડેંગે ચૂંટણી લડેંગે ચૂંટણી લડેંગે. જોઈ લો અમારા એસી વાળા રૂમ કેવો લાગે છે, કમેન્ટ કરી નાખજો. લડેંગે चूंटणी હાલો ગાઈસ, અમારો એસી વાળો રૂમ આવી ગયો છે, તમે દેખો. અમારા દેવરાજભાઈ ને ચૂંટણી લડવાનું છે તો એમને જોડા પહેરવાનો ટાઈમ ન મળ્યો. બોલો, અમારો એસી વાળો રૂમ આવી ગયો છે, આવતા જ. દેખો દોસ્તો, અમારો એસી વાળો રૂમ આવી ગયો છે. અમારે અહીંયા ચૂંટણીનું બધું કાનું ફિટ કરવાનું છે, તો આગળ બને રહી તો જય દ્વારકાજી. તો મિત્રો આપણે છે તો આ ગાડલાની થોડાક આપણે પછી આપણી બેઠક બેઠક અહીં બેસાડવાની છે આજે સાંજે. એક કટ. ચૂંટણીમાં તો ન હાલી પણ વાળવામાં તો ફાળી માલ્યો. લડેંગે चूंटणी लड़ेंगे. જોઈ લો દોસ્તો, 5 મિનિટમાં અમે અમારો ગાડલા સાફ કરીને મૂકી દીધા. વિચાર કરો, અમને તમે ચૂંટણીમાં રાખશો તો અમે તમને કેવા બનાવીએ? શું નહીં કરવી? લડેંગે ચૂંટણી લડેંગે. હાલો મિત્રો, તો હવે અમે સાફ કરી નાખ્યું છે, ગાડલા સાફ કરી નાખ્યા છે, હવે બેઠક બનાવી છે, તો બનાવી રહી ગયો. લડેંગે ચૂંટણી લડેંગે. વિયલભાઈ, તમે ગામ સભાની ચૂંટણીમાં લડો છો, એમાં જીતશો તો તમે ગામ માટે શું કરશો? તો ભાઈ તો જો હું બધાનો સહકાર માનું છું અને જો હું જીતી જઈશ તો પહેલા પ્રથમ હું ગામનો ગાડીઓ કરીશ. ગામનો ગાડીઓ. વાંઢા માટે શું કરશો તમે? અને વાંઢા માટે આજીવન રહેશે, વાંઢા કોઈ દિવસ સગાઈ પણ નહીં થવા દો. તો તમે જણાવશો કે વાંઢા માટે તમે શું સેવા કરશો? તો જો મને જે વાંઢા ભાઈએ મને જેને મત આપ્યો છે એને હું અહીંથી નહીં પણ એમને હું ઠેઠ રશિયાથી એક બાય લઈ દઈશ અને એમને હું પેઢી વધારીશ, બરોબર? એટલે વાંઢા સંગઠન એક થાવ, મને મત આપો, તમારો વોટ અમારી તાકાત, તમે બાયડી વાળા થાવ. અને અમે બે આપ્યા છે મતો, અમારું પહેલા કરજો. તમારે બેને રશિયન ચોક્કસ આવશે ભાઈ. જો જોઈ શકો છો કે વિશાલભાઈનું શું કહેવાનું થાય છે, તો આપણે વિશાલભાઈને જરૂર મત આપજો. વિશાલભાઈ, ગામની સેવા તમે શું કરશો, શું ગામ માટે કરશો? ગામની સેવા જો તો પહેલા પ્રથમમાં ભાઈ ગામનું બૂચ મારીશ, ગામનો ગાડી આપીશ. અને બાકી સેવા બાકી બધું સોબત કરીશ. 7 તારીખે અમારા વિશાલભાઈ જીતવાના છે, તો જીતેંગે ભાઈ જીતેંગે, हम तो जीतेंगे. व्हाट्सएप दे देंगे એટલે हम आएंगे, बाजार में बूम पड़ेंगे. देखो भाई, देख सकते हो भाई विशाल भाई की हिंदी बहुत अच्छी है, इसको लाओ, आप आगे लाओ. ગામના ગાળે કરવા લાવો. હાલો મિત્રો, તો આજનો વિડીયો ખતમ કર્યું છે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી
અહીંયાથી તમને નવા વિડીયો જાણવા જોવા મળે. બૂમ તો પાડવાની જ છે હો. જીતેંગે ભાઈ, જીતેંગે, જીતેંગે, હમ તો જીતેંગે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.